જય માતાજી મિત્રો, હર હર મહાદેવ। હું યોગેશ મહારાજ। જાણીએ કે માસિક ધર્મની જે પીડા હોય છે એ ભલભલી લેડીઝ હોય એના આંખમાંથી આંસુ લાવી દે છે। પણ મિત્રો, જ્યારે અસંખ્ય દવાઓ કરી હોય, કેટલાય ડૉક્ટરોના રિપોર્ટ કાઢ્યા હોય, છતાં પણ એ દુઃખનું નિવારણ ના આવે, ત્યારે આપણે ભગવાનનો આશરો લઈએ છીએ। પણ ભગવાનનો આશરો લીધા પછી પણ જો એનું નિવારણ ના આવે ત્યારે બહુ જ દુઃખ થાય છે। ત્યારે આ ભુવાજીએ જે વાત કરી, આ વાત સાંભળી તમારા પગ નીચેથી ખરેખર જમીન ખસી જશે કે આવું તો અમે પહેલાં વિચાર્યું જ ન હતું। તો આપણે જાણીએ કે આપણને એવો વિચાર આવે કે આપણને કોઈ તકલીફ છે તો ડૉક્ટરનો સહારો લેવો જ જોઈએ। પણ જ્યારે ડૉક્ટરનો સહારો લીધા પછી પણ એનું નિવારણ ના આવે તો આપણે ભુવાજીના સાનિધ્યમાં જઈએ છીએ, માતાજીને પ્રાર્થના કરીએ છીએ। પણ એ પ્રાર્થના પણ જો લેખે ના લાગે ત્યારે આપણે શું કરવું જોઈએ? તો આ વિડીયોમાં આપણે એક નાનકડી પહેલાં વાર્તા સાંભળીએ। આ વાર્તાથી બધા જ રસ્તા ખુલી જશે અને તમને પણ સાચા મનથી ખબર પડી જશે કે જો એકના થઈને રહીએ તો જીવનના અંદર ક્યારેય દુઃખ ના આવે। એક ગામના અંદર બે બહેનો રહેતી હોય છે। એમાંથી મોટી બહેનના લગ્ન થઈ ગયા હોય છે અને પેલી નાની બહેન હોય એ કુંવારી હોય છે। નાની બહેન ઘરના બહાર કામ કરતી હોય ત્યારે મોટી બહેનની સાસુ આવે છે। 2-4 દિવસ થઈ ગયા પછી ફરીથી એ જ ઘરના અંદર જ્યારે છોકરી કામ કરતી હોય છે ત્યારે એના સસરા આવે છે। મોટી દીકરીના સસરા આવે છે એને મળવા માટે। પછી થોડો સમય થઈ જાય છે, 1-2 મહિના પછી એ દીકરીના દિયર આવે છે મળવા માટે। ત્યારે પેલી જે નાની દીકરી હોય છે એને મગજમાં એક વિચાર આવે છે કે આ મારી મોટી બહેનને સાસુ ને સસરા ને દિયર ને બધા મળવા આવે છે તો મને કેમ કોઈ મળવા નથી આવતું? દીકરીની ઉંમર ખૂબ જ નાની હોય છે। જ્યારે જમવા બેસે છે ત્યારે એના બાપને આવી વાત કરે છે કે પપ્પા, મને એવું તો તમે જણાવો કે મોટી બહેનને સસરા અને એમના સાસુ ને બધા મળવા આવે છે તો મને કેમ કોઈ મળવા નથી આવતું? ત્યારે બાપે કીધું કે દીકરી નાની છે પણ એનો જે પ્રશ્ન છે એનો તો જવાબ મારે આપવો જ પડશે। ત્યારે બાપાએ બહુ અદ્ભુત વાત કરી। બાપાએ એને કીધું કે એનો એક ધણી છે, જો એનો એક ધણી હોય તો આ આખું જે પેકેજ છે આ એના હાથે જ મળે છે। તો એવી જ રીતે આપણા જીવનના અંદર પણ જો એક આશરો હોય, ભગવાનનો આશરો હોય, તો આ દુનિયાના અંદર કોઈ પણ વસ્તુ છે એ આપણા માટે ગિફ્ટ જ છે। પણ આપણે એવું માનતા નથી। જ્યારે આપણને દુઃખ આવે છે ત્યારે આપણે ભુવાજીના સાનિધ્યમાં જઈએ છીએ, પણ ખાલી ભુવાજીના સાનિધ્યમાં જવાથી દુઃખ દૂર ના થાય। એમના ઉપર અને એમના માતાજી ઉપર પૂરેપૂરો વિશ્વાસ રાખવો પડે। જો એકના થઈને રહ્યા હોય તો આપણું દુઃખ દૂર થયા વગર રહે નહીં, પણ આવું આપણે ક્યારેય વિચારતા નથી। બસ આપણે એક જ વિચારતા હોઈએ છીએ કે આજે મને કોઈ દુઃખ આવ્યું તો ઘરની દેવીની બાધા રાખી દઉં, પછી જો 2-4 દિવસ પછી એ દુઃખનું નિવારણ ના આવે તો બીજા ભુવાજીના સાનિધ્યમાં જશું, ત્યાં જઈને 2-3 રવિવાર ભરશું અને પછી જો ત્યાં આપણું કામ ના થાય તો આપણે ત્રીજા ભુવાજીના ત્યાં જશું। આવી રીતે જો 500 ભુવાજીના સાનિધ્યમાં ફરશું તો પણ દુઃખનું નિવારણ નહીં આવે। ત્યારે જ પેલા ભુવાજીએ દીકરીને અદ્ભુત વાત કરી। દીકરીને એવું કીધું કે તમે પહેલાં મનથી વિશ્વાસ કરો કે તમારું દુઃખ દૂર કરવું છે। ત્યારે દીકરીએ ચોધાર આંસુડે રડીને એવી વાત કરી કે ભુવાજી, હું ડૉક્ટરોના પાસે જઈને થાકી ગઈ, 500 જેટલા ભુવાજી કર્યા પણ મારા દુઃખનું નિવારણ ના આવ્યું। ત્યારે ભુવાજીએ એક સરસ વાત કરી। ભુવાજીએ કીધું કે આનું નિવારણ તો તમારી કુળની દેવી જ લાવી શકત, પણ તમને તમારી કુળદેવી ઉપર વિશ્વાસ ન હતો। તમે જ્યારે દવાખાને જતા હતા ત્યારે તમને ડૉક્ટર ઉપર વિશ્વાસ ન હતો। જો તમે પોતે પોતાના ઉપર વિશ્વાસ નથી કરી શકતા તો માતાજી ઉપર કઈ રીતે વિશ્વાસ કરશો? તમે જોયું હશે કે ભુવાજીના સાનિધ્યમાં ગયા પછી જે વર્ષો જૂની દુઃખ હતી, જે વર્ષો જૂની આપણા શરીરના અંદર પીડા હતી, એકે ઝટકે માતાજીના આશીર્વાદથી દૂર થઈ ગઈ છે। આ તમે પણ જોયું હશે, તમારા કાને સાંભળ્યું પણ હશે। તો હવે આપણને વિચાર આવે કે આપણે આટલા બધા સાનિધ્યમાં ગયા તો આપણું કામ કેમ નથી થતું? તો એનું મુખ્ય કારણ છે કે આપણે સાચો ધણી નથી બનાવ્યો, આપણે સાચો ભગવાનના ઉપર વિશ્વાસ નથી કરી શક્યા। જો આપણી કુળદેવી ઉપર વિશ્વાસ રાખ્યો હોય
તો ચારધામની યાત્રા ના કરી હોય તો પણ ભગવાનના આશીર્વાદ મળ્યા રહે છે, પણ ભગવાનના માથે પડીને જીવવું પડે. જેનો ભગવાનનો આશરો છે એને દુનિયામાં ક્યારે અંધકાર નથી આવતો. પણ કાળા કળિયુગના અંદર કાળા માથાનો માનવી સવારે બોલે ને સાંજે જો ફરી જતો હોય તો એ દેવ ઉપર કઈ રીતે વિશ્વાસ રાખી શકે? પણ જે સાચો ભક્ત છે એના જીવનના અંદર વિપરીત પરિસ્થિતિ આવે છતાં પણ માતાજીનો હાથ નથી છોડતો. માતાજીના આશીર્વાદ લેવા માટે એ કગર વગર કરે છે કે માતાજી તમારે જેટલું દુઃખ આપવું હોય એટલું આપો, આ દુઃખને હું પ્રસાદી માણીને હસતા મુખે ગ્રહણ કરી દઈશ. કેમ કે કરતા હરતા ભગવાન છે, કરતા હરતા આપણા કર્મ છે. આપણને અંદરથી વિશ્વાસ આવવો જોઈએ કે અત્યારે જે દુઃખ આવ્યું છે આના 5 વર્ષ પહેલા આનાથી ભયંકર દુઃખ આપણા જીવનના અંદર આવ્યું હતું. તો એ દિવસે પણ માં મેલડીએ રક્ષા જરૂર કરી હતી, તો આ વખત પણ માં મેલડી રક્ષા જરૂર કરશે. પણ આવો વિશ્વાસ આપણે નથી રાખતા. આપણે દેવ ઉપર શંકા કરીએ છીએ કે શું માતાજી મારી વાત સાંભળે છે કે નહીં. પણ મિત્રો, હું તમને કહી દઉં કે ભગવાન તો દયાળુ છે. તમારો મારો બધાનો ભાવ સમજીને ભગવાનના પાસે બધી જ વાત પહોંચતી હોય છે. અને મારી બધાની વેદના ભગવાનને ખબર જ છે, પણ આપણે કેટલા ભગવાનના માથે પડીને જીવ્યા, બસ વાત એટલી જ છે. આપણે સવાર સાંજ માતાજીનો દીવો અગરબત્તી કરી આશીર્વાદ લઈ ઘરના બહાર નીકળ્યા હોઈએ તો ગમે તેવી વિપરીત પરિસ્થિતિ આવે એ દુઃખ આપણને દુઃખ ના લાગે. અને જો આપણે કોઈ કુકર્મ કર્યા હોય તો કેટલી પણ માનતા રાખી હોય, કેટલા પણ બુવાજીના સાનિધ્યમાં ગયા હોય તો પણ માતાજીના આશીર્વાદ ના મળે. કેમ કે ભગવાન ક્યારેય કોઈને એવી રીતે આશીર્વાદ ના આપે કે આપણે કોકનું નખોદ વાળીને આપણે સુખી થવા માંગતા હોઈએ તો ભગવાન આવી રીતે આશીર્વાદ ના આપે. જો ભોળા ભાવે પ્રાર્થના કરી હોય, કોઈને આપવાની ભાવના હોય, 5 આંગળીની પુનય હોય, તારું મારુંની ભાવના છૂટી જાય, હટમાન ઈર્ષાથી પર થઈ જવાય તો પ્રભુનો ભેટો અવશ્ય થાય. જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો, જેથી કરી આવા ધાર્મિક વિડીયો તમારા સુધી સૌપ્રથમ પહોંચે. ત્યાં સુધી જય માતાજી મિત્રો, રાજી રહેજો.